મીઠી મધુરી વાત ભાગ આવ્યા 168 168. હવે વચનામૃત તારીખ આજે 31/5/2026. વચનામૃત આજે છે 62 62 મધ્યનું. 3 અંક કીધા હતા. એ 3 અંકમાંથી જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ છે? ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. બોલો શું કરશું કયો હવે એમાં? આત્મનિષ્ઠા, આ દેહ ભાવ બધે કાઢવા પડે. ઓહો બહુ ગરમી પડી, બસ ખલાસ, પરીક્ષામાં ફેલ, આવું બોલ્યા એટલે આત્મનિષ્ઠા બાબતમાં ફેલ. બહુ ભૂખ લાગી, ક્યારે આજ તો બહુ મોડું થઈ ગયું, આવું બોલ્યા એટલે આત્મનિષ્ઠામાં ફેલ. હા, જેટલું સહન કરો દેહ એટલે આત્મનિષ્ઠા મજબૂત. જેટલું દેહમાંથી દેહ ભાવમાં જેટલું સહન ન થાય એટલે આત્મનિષ્ઠા ગાયબ. એ બરાબર. હવે તમારે સમજી લેવાનું બધી બાબતમાં. પછી ભગવાનના ભક્તો તેને આત્મનિષ્ઠા તો એ કાં તો ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ, અતિશય અને દ્રઢ આ બે વિશેષણ આપ્યા. પ્રીતિ, બોલો પ્રીતિ છે કેટલી? ભગવાનના ભક્ત હોય તેને આ વાત છે બરાબર. ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. કયો? પ્રીતિ એટલે હેત, હેત એટલે સ્નેહ, સ્નેહ એટલે પ્રેમ. બોલો અતિશય અને દ્રઢ. બોલો વિચાર માગી લે છે, વિચાર માગી લે એવી વાત છે. અને બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું. આપણા જે નિયમ છે આ બેમાં ફેલ તો થઈ ગયા છીએ. કોઈ કહી છે પાસ, તો એને સત્સંગના જે નિયમ છે ને એમાં રહેવાનું. લ્યો, સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને વર્તવું તો જ સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. બોલો હવે નિયમ ધર્મ છે ને એમાં છૂટછાટ ન ચાલે, ન ચાલે, ન ચાલે, ન ચાલે, ન ચાલે. તો જ સત્સંગમાં રહેવાય, નહીં તો બહાર પડી જવાય. અજબ ગજબની આ વાતો છે. ઓલા બેમાં ફેલ થયા તો પછી અહીં ત્રીજું બાપાએ આપ્યું સામે ભગવાને, બાપા સામે ભગવાન એને આપ્યું ત્રીજું, તો ત્રીજામાં આપણે હવે નંબર લાગે કે ન લાગે? કયો? નિયમમાં દ્રઢપણે કરીને રહેવું. એ ચા જેવી એક રકાબી આપણે છોડી શકતા ન હોય તો ક્યાં એવા દ્રઢપણે રહેવાની વાત? કયો? એ એક 5 વખતની જે માનસી પૂજા છે એમાંય આપણે ગોલમાલ કરી નાખતા હોય તો પછી સત્સંગના જે સત્સંગના જે નિયમ છે તેમાં દ્રઢપણે કરીને વર્ત રહેવું. ક્યાં રે મને વાત આવી? ગયો પ્રથમ શ્રી હરિને રે એમાં ફેલ. બોલો હવે વાત આવે સાંભળો. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી. ખબરદાર, મારા ભક્ત સમજ જોશો નહીં તમે કે એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. જા મારા ભગત પાસે. અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહી જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન
ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ કર્મ માયાનો શો ભાર છે શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે એ તો ભગવાનની જ ઈચ્છા છે. એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું એટલે રાજી રહેવું, બોલો, આનંદમાં રહેવું. ફરીને જોઈએ થોડીક વાર જોઈએ તો ભગવાનના જે ભક્ત હોય તેને તો જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખને દેનારા કાળ કર્મ ને માયા એમાંથી કોઈ નથી, બોલો. કાળે કરીને ઓહો આમ થઈ ગયું એટલે કાળ કરતા ત્યાં માયાના પેટમાં બધા પેદાઈ ગયા તો માયા કરતા થઈ ગઈ. આપણે ભગવાન સિવાય બીજા કોઈને કરતા સમજવા નહીં. ભગવાનના જે ભક્ત છે હોય તેને તો જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ કર્મ ને માયા એમાંથી કોઈ નથી, બોલો. રાજાના છોકરાને છોકરો ન કહેવાય, રાજાના કુંવરને નીચી જ્ઞાતિના લોકો મારી ન શકે. એવી રીતે ભગવાનના ભક્તની સામે કાળ કર્મ માયા આમ જોઈ શકે નહીં. એવી વાત છે, બોલો. એ તો ભગવાન જ પ્રેરે છે ને, હો, ધીરજ જોવા માટે, ધીરજ તપાસવા માટે ભગવાન પ્રેરે છે. જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને પછી ભગવાન જોયા કરે છે. હા, કેવો ખેલ થઈ શકે, જોવે ભગવાન પછી. હો, હા, જોવે. પણ કાળ કર્મ માયાનો શો ભાર છે એ ભગવાનના ભક્તને પીડી શકે. હો, હા, એ તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગજ દેવું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, એ જે 3 અંગ તમે કહ્યા એ વાતો અતિ ઝીણી છે ને કઠણ છે, તે કોઈકના જ સમજવામાં આવે ને કોઈકના જ વર્તામાં આવે, પણ સર્વને એ વાર્તા સુગમ નથી. અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે. માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે તો એ 3 અંગવાળા માહિલો જે હરિભગત હોય તેનો દાસાનું દાસ થઈને તેની સેવામાં રહે. તો એ કાંઈ ન સમજો હોય તો પણ, બોલો, કાંઈ ન સમજતો હોય તો પણ એ છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે અને કૃતાર્થ થઈ રહ્યો છે. લ્યો, પણ દાસાનું દાસ 3 અંગમાં કોકનું તો કાંઈ ન સમજતો હોય તો પણ તેને છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ ગયો છે, બોલો. અને આ સંસારને વિશે, ઓહો, આ સંસારને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામર અને પતિત હોય, સાંભળજો, ગમે તેવો પામર અને પતિત હોય, જીવ હોય, પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય છે તો એ જીવ કૃતાર્થ થઈ જાય છે. એ જીવ કૃતાર્થ થઈ જાય છે, બોલો. ભગવાનના ભક્તના આશ્રિત થવાનું. લ્યો,
તો કૃતાર્થ થઈ જાય. ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય. આ વાત ગળે ઉતરે કે ન ઉતરે, પણ આમાં ચોખ્ખું લીખું ભગવાન આશ્રિત થાય કે ભગવાન ભક્તનો આશ્રિત થાય. બોલો, ભક્તનો આશ્રિત થાય તોય ભગવાન આશ્રિતમાં પહોંચી જાય. આવી વાત છે. કૃતાર્થ થઈ જાય છે એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા. અને આ 3 અંગવાળા વાર્તા બધા મેં મુક્તાન સ્વામી કરી છે. કેમ છે સ્વામીને તો અમને ઘણું હેત છે ને એમને ઘણી અમારી સમજણો ખામી રહી જાય છે એમ જાણી આ વાર્તા કરી છે. મુક્તાન સ્વામી પર અમને ઘણું હેત છે. તે હેતમાં વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણી આ વાર્તા કરી છે. જય સ્વામિનારાયણ. હા, ઇતિ વચનામૃત મધ્યનું 62મું થયું. હા, મુક્તાન એમ કીધું કે હા તમે મારા માટે વાત કરી છે, મારા સાથે વાત કરી છે, એમ કે પૂરું થાય છે. કે જય સ્વામિનારાયણ.